અહીંયા ભગવાન વેદવ્યાસે ટકોર કરી છે. ભગવાને રૂપ આપ્યું હોય ને તો અહંકાર ન કરવું, હારે સ્વભાવે હારો રાખવો. ધોળા તો ગધેડા હોય જગતમાં, એની કોઈ આરતી નથી ઉતારી કોઈ દિવસ. જિંદગીમાં ક્યારેય ઉતાવળ ન કરશો. ઉતાવળે કરેલું કર્મ તમને જિંદગી ભરનો પછતાવો આપશે. ધીરજ રાખો. એટલે તો કહેવું પડે, ધીરજના ફળ મીઠા હોય છે. તો કેન્સરના હોસ્પિટલ હોય, એના ડોક્ટરો હોય. તાવ આવે તો એના ડોક્ટરો, એની હોસ્પિટલો હોય. આ બધા પ્રકારના રોગો હોય તો એના માટેના થઈ અને દવાખાના હોય, એના માટેના ડોક્ટરો હોય. પણ તમે કોઈ દી સાંભળ્યું જે માણસ મનથી ભાંગી ગયો હોય એના માટેના દવાખાના? હા, જે માણસ મનથી ભાંગી ગયો હોય ને એના માટે આવા ભાગવતના મંડપ છે, એના દવાખાના છે. જે અમુકની ઘેરે જમાઈ ગયું હોય ને તો પછી આપણે સોડાની દુકાન ગોતવી પડે, કારણ હક ન લેવા દે. બધા કહે છે ને કીડીને કણ ને હાથીને મણ આપે. આજ મારે જોવું છે આને કણ કોણ આપે છે. ભગવાન તો સૂર્યનારાયણ નીકળી ગયા રથને લઈને. આખા દુનિયાના તમામ જીવાત્માઓને કીડને કણ હાથીને મણ આપીને ફરી પાછા ભગવાન આવ્યા. એટલે માતાજી એમને વાત કરે છે કે જઈ આવ્યા, બધાને જમાડી આવ્યા? હા ઓરનાદે બધાને જમાડી આવ્યો. કોઈ બાકી રહી ગયું? અરે કોઈ બાકી રે? કોઈ બાકી નહીં, બધાને. કીડીને કણને હાથીને મણ. રનાદે કહે છે ના, તો તમારી ભૂલ છે, બોલો. અરે નો હોય. અરે હા, એક કીડી બાકી રહી ગઈ છે. અરે હોય જ ન શકે. રનાદે ઓરડામાં ગયા અને એક ડબ્બી લઈ આવ્યા. આ ડબ્બીમાં એક કીડી છે. જ્યાં ઢાંકણું ખોલે ને ત્યાં અંદર કીડી પણ એક ચોખાનો દાણો ખાતી હતી. શું કામ? કે સવારમાં જયારે રન્નાદે એને અંદર પૂરવા ગયા ને ડબ્બી બંધ કરવા ગયા ને તો એના કપાળમાંથી એક ચોખાનો દાણો પડી ગયો અંદર ડબ્બીમાં. એટલે કહેવાય છે ભગવાન કીડીને કણ અને હાથીને મણ આપીને જ રહે છે. ભૂખ્યો ઉઠાડે ખરો પણ ભૂખ્યો કોઈ દી સુવાડે નહીં સાહેબ. એટલે કહે માટે કોઈ દિવસ ક્યારે અભિમાન ન કરશો ને નિમિત્ત બનાવે છે. ભગવાને આ મનુષ્ય અવતાર આપ્યો છે તો મનુષ્ય અવતારની અંદર આ મનુષ્ય અવતાર સાર્થક બનાવવા માટેના પ્રયત્નો કરજો બાપ. પરમાત્માએ જ્યારે અવસર આપ્યો જ છે આ વ્યર્થ ન વયો જાય એની કાળજી રાખજો. કારણ આપણી કહેવત છે કે 84 લાખ યોનિમાં ફેરા મારીએ અને સારા કામ કરીએ ને ત્યારે એક વખત મનુષ્ય અવતાર મળે છે. 84 લાખમાં એક વખત આપણને મનુષ્ય અવતાર મળે છે. પણ તમને સાથે સાથે કહી દઉં કે આ 84 લાખમાં સારા કામ કરવાથી મળેલો આ મનુષ્ય અવતાર અને આ મનુષ્ય અવતારમાં જો 2-3 કામ સારા ન થાય ને એટલે 84 લાખ સાવ મફતમાં મળે છે. એટલે 84 લાખ વખત સારા કામ કરવા છે કે આ અવતારમાં આવ્યા પછી એક પણ કામ ખરાબ નથી કરવું. આ નક્કી તમારે કરવાનું છે. ભગવાને તો અવતાર આપ્યો છે આપણને. માણસ બન્યા છીએ ને તો માણસ બનીને જ રહેજો. ઈશ્વરની હારે નાતો બાંધ્યા પછી
એની પાસે કશું ન માગો. એટલે મને કહેવું ગમે, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ત્યારે તો સમાજ આ દુનિયા થઈ ગઈ ને, ભગવાનને ચાહનારો વર્ગ ઘટી ગયો, ભગવાન થી ચાહનારો વર્ગ વધી ગયો. હે ભગવાન મને આ દેજો, ભગવાન મને તે દેજો. અને માગવામાં પાછું વાળું થોડો જોવે છે. પાછો એના માટે માગે એનો વાંધો ન હોય, પણ એના માટે માગી લે ને એટલે એનું પૂરું થઈ જાય. એટલે હું કે હે ભગવાન હવે મારા છોકરાને ધંધો હારે દે. ભગવાન અંદર બેઠો બેઠો કેલા તે તારું માગ્યું હોય, તારો છોકરો એનું માગશે, તું રેવા દે ને. આપણને ભગવાન પાસે માગવામાં જરાય આમ સંકોચ ન અનુભવીએ સાહેબ. भगवान को चाहो लेकिन भगवान से कुछ न चाहो. मागવાનો સમય આવે ને તો થોડું ઘણું માગવું અને એના બદલામાં કંઈક આપીને માગવું. અત્યારનો માણસ તો બે આપીને હું માગે. જુઓ, અરે કથાની વાત તો બહુ આઘી છે, બે દિવાય ન કરીએ. બેનો છે ને બરાબર પ્રસંગમાંથી આવે અને ઘરેણા કાઢતા હોય, એમાં કામમાં ઘરેણું ત્યાં મુકાઈ જાય અને પછી જડે ને એટલે હું કે હે માતાજી આ મારું ઘરેણું જડી જાય ને તો 2 દીવા કરે. કેટલા દીવા? મારું ઘરેણું જડી જાય તો હું 2 દીવા કરે, અને ઈ પાછું જડી જાય તો જો ન જડે તો તમે 2 દીવાની રાહ તો જોતા જ નહીં. જિંદગી રાહ ન જોતા. ભગવાનને મનાવવા હાટું માનતા કરે. હે ભગવાન મારું આમ થઈ જાય ને તો હું તમારું આમ કરી નાખી. એટલે આમાં તો ભગવાનને એક કીધું તમે મારું કરો તો હું તમને આપું. 2 ફૂલ લઈને મંદિરે આવે, વળી હારે પાછું વળી લોટરીની ટિકિટની ઝેરોક્સ લેતો આવે, ભગવાનને મૂકે. ભગવાન આ જરાક ફૂલેથી ધ્યાન રાખજો, નંબર યાદ રાખજો. પણ ભગવાન અંદર બેઠો બેઠો નો જવાબ આપ્યો, તમારે પૈસા મેળવવા માટે તમારી લાયકાત મેળવવી પડે સાહેબ, તો ભગવાન આપે, નકર નો આપે. ઈશ્વરના નામનો મહિમા ગાજો, ભગવાનથી નાતો જોડજો. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. કારણ આખું શરીર માણસનું છે, છતાંય કોઈ જિંદગીમાં મેણું મારી જાય છે. એલા ભાઈ માણસ થા ને. તો શું આમાં માણસ નહીં દેખાતો હોય? શરીરમાં માણસ દેખાય છે, સ્વભાવમાં ક્યારેક ક્યારેક પશુ બની જવાય છે, રાક્ષસ બની જવાય છે. એટલા માટે ક્યારેક સ્વભાવથી પણ કોઈ માણસ પશુ ન બને, સ્વભાવથી પણ માણસ કોઈ રાક્ષસ ન બને. એટલા માટે આ ભાગવતની કથાઓ અહીં આપી છે. આ ભાગવતની કથા શું કામ? એને માણસ સુધારવા માટે ના, જરાય નહીં. અમારે પૂજ્યપાદ સદગુરુદેવ નિત્ય સ્વરૂપ સ્વામી એમ કહે મને, હમણાં હું બેઠો તો એની ઘરે સત્સંગમાં, સરદાર નિવાસી, અને એને મારા માટે ખૂબ હેત. એટલે મને કે દાદા આપણે આ કથા શું કામ કરીએ છીએ? સ્વામી કથા તો આપણે બાપજી મેં કીધું આ જગતના જીવાત્માનું કલ્યાણ થાય, માણસને એક સાચો માર્ગ મળે. વાત સાચી છે કે, પણ મને એવું લાગે છે કે આપણે કથા એટલા માટે કરવી જોઈએ. સ્વામી કહે છે
એ કે આપણે કથા એટલા માટે કરવી જોઈએ, બગડેલાને સુધારવા માટે નહીં. અમારી ખાસ વાત યાદ રાખજો, બગડેલાને સુધારવા માટે આ કથા નથી, સુધરેલા બગડી ન જાય ને એના માટેની આ કથા છે. એટલા માટે કથા થાય છે. કોઈ સુધરેલો માણસ બગડી ન જાય. દુનિયાની આ જગતની ઉત્પત્તિ કર્યા બાદ એ જીવાત્માને નિભાવવો હોય એ પણ જવાબદારી ભગવાનની છે. અને અંતે જ્યારે સમય થાય ત્યારે જીવાત્માને ફરી પાછો આ દુનિયામાંથી નાશ કરી અને લઈ લેવો, આ કર્મ પણ ઈશ્વરનું છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય, કારણ જેનું આ કર્મ છે. એટલે તો ભગવાનને આપણે ઇંગ્લિશમાં અત્યારની ભાષામાં ગોડ કહીએ છીએ. પરમાત્માને આપણે ઈશ્વરને ગોડ કહીએ. શા માટે? ગોડ નો સ્પેલિંગ કદાચ આપણને ખબર છે, GOD. પણ આ GOD નો શું અર્થ? તો એનો અર્થ પણ ભાગવતકારે મહાપુરુષે બતાવ્યો, વિદ્વાન પંડિતો બતાવે છે. G ફોર જનરેટર. જનરેટ નો અર્થ થાય ઉત્પન્ન કરવું. O ફોર ઓપરેટર, યાની કે ચલાવવું. અને D ફોર ડિસ્ટ્રોયર, યાની કે નાશ કરવો. ઉત્પન્ન કરવું, ચલાવવું અને છેલ્લે નાશ કરવો, આ ત્રણ કર્મ ભગવાનના. એટલા માટે ભગવાનને ઇંગ્લિશની ભાષામાં ગોડ કહ્યું છે. તમે સાચી ભાવનાથી ભગવાનની પ્રાર્થના કરો ને, ભગવાન પાસે કંઈક માગો ને, અને એમાં તમારા માટે ક્યારેય ન માગો. એટલે હું ભરોસા સાથે કહું, કૃષ્ણ તમને આપવામાં જરાય વાર નહીં લગાડે. તમે તમારા સ્વાર્થ માટે ન માગ્યું હોય તો. સત્ય હંમેશા સંપૂર્ણ હોય સાહેબ, માટે સત્યની આરાધના કરજો. ભગવાને આ દુનિયાની રચના કરી છે, આ દુનિયાને બનાવી. કેટલું અદ્ભુત કાર્ય છે ભગવાને બનાવેલું. અને છતાં પણ એક વાત યાદ રાખજો, ભગવાનની અંદર ત્રણ કર્મ છે. ભગવાનના ત્રણ કાર્યો: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ઉત્પન્ન કરે, ચલાવે અને નાશ કરે. છતાં એનામાં ત્રણ વસ્તુ નથી. નથી હરખ, નથી અભિમાન, નથી શોક. બ્રહ્માજી આ દુનિયાની ઉત્પત્તિ કરે. બ્રહ્માને ઘરે દીકરા થાય, આપણી ઘરે દીકરીનો જન્મ થાય એટલે આપણને કેટલો આનંદ મળે. બ્રહ્માજીના કોઈ આનંદ નથી, કોઈ હરખ નથી. ભલે દુનિયાની સૃષ્ટિ થાય છે, સર્જન થાય છે, બ્રહ્માને કોઈ આનંદ નથી. આ દુનિયાને ચલાવનારા ભગવાન નારાયણ, એને કોઈ દિવસ અહંકાર નથી કે હું દુનિયાને ચલાવું છું. અને જ્યારે ભગવાન શિવ આ દુનિયાનો સંહાર કરતા જાય, લય કરે છે, ત્યારે ભગવાન શિવને કોઈ જાતનો શોક નથી થતો કે આજ મારે જીવાત્મા અમારા વચ્ચેથી ગયો. ના, એને નથી હરખ, નથી અભિમાન, નથી કોઈ શોક. એટલે એને પરમાત્મા કહ્યા છે.
આપણને આ ત્રણેય વસ્તુ છે. આપણને હરખે થાય છે અને આપણે ચલાવીએ એટલે આપણને અહંકાર આવે છે. દીકરાઓ મજા કરો, એ તો તમારો બાપ કમાય છે ને એટલે તમને ખબર નથી. આવા શબ્દો આપણા મોઢામાંથી દીકરાઓ